વર્ષ 2026નું સૌથી મોટું ગ્રહ ગોચર એટલે દેવગુરુ બૃહસ્પતિનું ગોચર 2 જૂનથી ગુરુ આવશે કર્ક રાશિમાં। તો તમારી રાશિ પર આગામી સમયમાં વર્ષ 2026ના બાકી દિવસોમાં કેવો થશે ગુરુનો પ્રભાવ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે ગુરુ પોતાની 5મી, 7મી અને 9મી દ્રષ્ટિ જે ભાવ ઉપર કરે છે એની ઉપર એમની અમૃત જેવી દ્રષ્ટિ એ ભાવના ફળમાં સારો વધારો કરી શકે છે અને શુભ ફળ આપે છે। તો એવામાં 2 જૂન 2026ના દિવસે ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। ગુરુ એ લોકોના જીવનમાં બાળક, સુખ, ભવન, પૈસા, સમૃદ્ધિ, સારું લગ્ન જીવન વગેરે આપે છે અને લોકોને સમાજમાં સન્માન પણ આપે છે। તો આવો જાણીએ દેવગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તનથી તમારી રાશિ પર કેવા થઈ શકે છે ફેરફાર। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય, મેષ રાશિની। તો દેવગુરુ ગોચર તમારી રાશિના ચોથા ભાવમાં મેષ રાશિના જાતકો થવાનું છે। તે તમારા 9મા અને 12મા ભાવના સ્વામી છે। 2 જૂન 2026માં ગુરુનું ગોચર તમારા જીવનમાં ખુશીઓ લાવશે। તમને કોઈ જૂની પૈતૃક મિલકત વારસામાં મળી શકે છે અથવા કોઈ જૂના ઘર અથવા પૈતૃક ઘરની મુલાકાત લેવાની તક મળી શકે છે। તમે પરિવારના સભ્યોથી ઘેરાયેલા રહેશો। તમે ખુશ થશો। તમારા આરામ અને સંસાધનોમાં વધારો થશે। તમને તમારી માતાનો પ્રેમ અને પ્રિયજનો સાથે નિકટતા પ્રાપ્ત થશે। ઘરમાં ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ થશે જેનાથી મહેમાનો આવશે। બાળકનો જન્મ પણ થઈ શકે છે। તમને વિદેશી સ્ત્રોત દ્વારા પૈસા પણ મળશે। જો તમે પહેલા કોઈ રોકાણ કર્યું હોય તો તમને હવે સારા નાણાકીય લાભના રૂપમાં પુરસ્કારો મળી શકે છે। તમારું મન ધાર્મિક પ્રવૃત્તિઓમાં અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવશે। તમે તમારા કાર્યસ્થળમાં સારી સફળતાનો અનુભવ કરશો। તમે તમારી બુદ્ધિ અને અનુભવ દ્વારા કાર્યસ્થળ પર તમારી સ્થિતિ મજબૂત કરી શકશો। જે લોકો વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છે તેમને આ સમય દરમિયાન ઘરે પાછા ફરવાની તક મળશે। તમારા કેટલાક કાયદેસર ખર્ચાઓ વધશે જે સારા કાર્યોમાં ખર્ચ કરવામાં આવશે। સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી થશે। જોકે પરિવારમાં પોતાને શ્રેષ્ઠ માનવાની ભૂલ ન કરો, તેના બદલે બધા સાથે સુમેળમાં રહો જેથી તમને બધાનો સહયોગ મળી શકે। આ સમય દરમિયાન તૈયાર ઘર ખરીદવાની તક પણ તમારા માટે બની શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિની। તો વૃષભ રાશિના લોકો માટે સકારાત્મક પરિણામો દેવગુરુનું આ રાશિ ગોચર લાવી શકે છે કારણ કે ગુરુ તમારી રાશિ માટે 8મા અને 11મા ભાવના સ્વામી છે। આ ગોચર દરમિયાન ગુરુ એ તમારા 3જા ભાવમાં પ્રવેશ કરવાના છે। 3જો ભાવ એ ટૂંકી યાત્રાઓ, ભાઈ બહેનો, હિંમત અને બહાદુરીનું પ્રતિનિધિત્વ કરે છે। તમારી રુચિઓ અને શોખમાં વધારો થશે। તમે ધર્મ અને જ્ઞાન સંબંધિત પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થશો। તમે તમારા જ્ઞાન અને વાણીથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ થશો। તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ બનશે અને તેઓ તમને ટેકો આપતા રહેશે। વધુમાં તમે હંમેશા તેમનો ટેકો આપતા જોવા મળશે। નાના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની પરિસ્થિતિઓ ઊભી થશે। તમે ટૂંકી યાત્રાઓ કરશો અને પરિવારના સભ્યો વચ્ચે સુમેળ જોવા મળશે। આ સમય દરમિયાન તમારી અંદર આળસ વધી શકે છે જેને ટાળવાનું તમારા પ્રયાસ કરવો પડશે, નહીં તો તમે મહત્વપૂર્ણ તકો ગુમાવી શકો છો। ગુરુ ગ્રહના આશીર્વાદથી વૈવાહિક સંબંધોમાં રહેલી કોઈ પણ કડવાશ દૂર થશે। પરસ્પર સુમેળ સુધરશે અને સંબંધ મજબૂત બનશે। તમે લાંબી મુસાફરી દ્વારા તમારા આધ્યાત્મિક અભ્યાસ પૂર્ણ કરી શકો છો। તમારા પિતા સાથેના તમારા સંબંધો મજબૂત રહેશે। તમારી આવક પણ વધશે અને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી કમાણી થવાની શક્યતા પણ રહેશે। તમારી વર્તમાન આવકમાં વધારો થવાની શક્યતા રહેશે। તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડું આ સમય અવધિમાં સાવધાન રહેવું પડશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની। તો ગુરુ એ મિથુન રાશિથી 2જા ભાવમાં પ્રવેશ કરવાના છે। ગુરુ તમારી રાશિ માટે 7મા અને 10મા ભાવના સ્વામી છે।
2 જૂન 2026થી આ ગોચર એ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. ગુરુના બીજા ભાવમાં આગમન સાથે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થવા લાગશે. તમારા બેંક બેલેન્સમાં સુધારો થશે. તમે નાણાકીય આયોજન દ્વારા કમાયેલા પૈસાનું રોકાણ કરશો અને તેની નવી બચત યોજનાઓમાં રોકાણ કરશો, જેનાથી નોંધપાત્ર નાણાકીય લાભ થવાની સંભાવના ઊભી થશે. પરિણામે તમારી નાણાકીય પરિસ્થિતિ ધીમે ધીમે સુધરશે. તમારા પરિવાર માટેનો તમારો પ્રેમ વધશે. પરિવારના સભ્યો કૌટુંબિક મૂલ્યોને પ્રાથમિકતા આપશે અને એકબીજાની સંભાળ રાખશે. તમારો અવાજ વધુ અધિકૃત બનશે અને લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે અને તમારી વાત સાંભળશે. આ સમય પૂર્વજોના વ્યવસાયમાં રહેલા લોકો માટે ફાયદાકારક રહેશે. તમારા જીવનસાથી દ્વારા નાણાકીય લાભ થવાની શક્યતા રહેશે અને કામ પર તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, જે પગારમાં વધારો પણ દર્શાવે છે. તમને બીમારીથી આ સમય અવધિમાં મુક્તિ મળશે. દુશ્મનો શાંત થશે અને દેવું કર્જ હશે તો એ ઘટશે. તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. પરિવારમાં કોઈ નવા સભ્યોનો જોડાવાની શક્યતા રહેશે. જન્મ અથવા લગ્નની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ઘરમાં શુભ અને અત્યંત શુભ ઘટનાઓ ઘટિત થશે. કામ પર તમારું વર્ચસ્વ વધશે અને તમારા પ્રયત્નો અને અનુભવ તમને તમારા કામમાં લાભ પણ આપશે. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની, તો દેવગુરુ કર્ક રાશિથી પ્રથમ સ્થાનમાં એટલે કે તમારી રાશિમાં જ ગોચર કરવાના છે, જ્યાં તે ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરશે. તમારી રાશિમાં ગુરુનું આગમન તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. તે તમારા 9મા અને 6ઠા ભાવના સ્વામી છે. દેવગુરુનું આ ગોચર તમને અપાર સફળતા આપશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ થશે. તમે સુંદર દેખાવા માંગતા હશો. તમારું શારીરિક સ્વાસ્થ્ય સુધરશે. તમારો ચહેરો ચમકશે અને તમારા વ્યક્તિત્વનો પણ વિકાસ થશે. તમે નૈતિક રીતે વિકાસ કરશો અને સારા કાર્યો કરશો. તમે સારા લોકો સાથે પણ જોડાઈ શકશો. તમે દાન, પુણ્ય કાર્યો અને હવનનો આનંદ પણ માણશો અને આનાથી તમારી ખ્યાતિ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. તમારું સ્વાસ્થ્ય પણ મજબૂત બનશે અને તમને બાળકોનો આશીર્વાદ પણ અને આનંદ પણ મળશે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે અને શિક્ષણમાં પણ ભાગ્યશાળી સાબિત થશો. દેવગુરુ બૃહસ્પતિ મહારાજના આશીર્વાદથી તમને જ્ઞાન મળશે. વિવિધ ગુણો તમને મદદ કરશે. વૈવાહિક સંબંધોમાં મતભેદો હશે તો દૂર થશે અને પરસ્પર પ્રેમ વધશે. વ્યાવસાયિક પ્રગતિ માટે ખાસ તકો મળશે. તમે એકલા વ્યવસાય ચલાવો છો કે ભાગીદારીમાં, તમને બંનેમાં લાભ થશે. ધાર્મિક અને લાંબી મુસાફરીની તકો મળશે. તમે લોકોને મદદ કરશો અને સખાવતી જીવન જીવશો, જે સમાજમાં તમારી પકડ મજબૂત કરશે અને તમારી લોકપ્રિયતામાં વધારો કરશે. નાણાકીય લાભની પણ સારી તકો તમારા માટે બની રહી છે. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકોની, જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ એવા લોકોની. તો દેવગુરુ બૃહસ્પતિનું ગોચર સિંહ રાશિથી 12મા ભાવમાં થશે, જે તમારા 5મા અને 8મા ભાવના સ્વામી છે. તમારી રાશિ માટે 2 જૂનથી ગુરુનું ગોચર અનુકૂળ પરિસ્થિતિઓ સૂચવે છે, પરંતુ થોડી સાવધાની પણ રાખવાની જરૂરત છે. 12મા ભાવમાં ગુરુનું ગોચર ખર્ચમાં વધારો લાવશે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો થશે. જોકે સારા સમાચાર એ છે કે આ ખર્ચ ધાર્મિક વિધિઓ, ઘરની નાણાકીય સમૃદ્ધિ, સુખ સુવિધાઓમાં વધારો અને સંભવતઃ પરિવારના કોઈના સ્વાસ્થ્ય પર પણ ખર્ચ કરવામાં આવશે. બધા ખર્ચ જરૂરિયાત મુજબ થશે, જે સારી બાબત છે, પરંતુ વધેલા ખર્ચ તમારી નાણાકીય પરિસ્થિતિ પર થોડું દબાણ લાવશે. જો તમે વિદેશમાં રહો છો અથવા બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરો છો, તો આ સમયગાળા દરમિયાન તમને નોંધપાત્ર નાણાકીય લાભ થઈ શકે છે. તમે તમારા પૈસા રોકાણ કરવામાં પણ સફળ થશો. આ સમય દરમિયાન શેર બજારમાં રોકાણ કરવાથી તમને સફળતા મળી શકે છે, પરંતુ નિષ્ણાતોની સલાહથી જ આવું કરવું જોઈએ. કૌટુંબિક સંબંધો પણ મજબૂત બનશે. તમને પરિવારના સભ્યો તરફથી સહયોગ મળશે. ખુશી અને સંપત્તિ માટેના તમારા સંસાધનો વધશે. જ્યારે તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો થશે ત્યારે ક્યારેક નવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે તમારા આહાર અને દિનચર્યા ઉપર ધ્યાન આપવાની જરૂરત પડશે, કારણ કે આમાં બગાડ થવાની બીમારી થઈ શકે છે. તમે સારા કાર્યોમાં વ્યસ્ત રહેશો અને તમારા સાસરિયાઓ સાથેના તમારા સંબંધોમાં સુધારો થશે. જો તમે વિદ્યાર્થી છો તો તમે તમારા શિક્ષણ માટે વિદેશ પ્રવાસ પણ કરી શકો છો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો, તમારા 4થા અને 7મા ભાવના સ્વામી ગુરુ હવે કન્યા રાશિથી 11મા ભાવમાં ગોચર કરશે. આ ગોચર ખુશીઓના દ્વાર ખોલશે અને તમારી આવકમાં વધારો કરશે.
2 જૂન 2026થી ગુરુ ગોચર થતાની સાથે જ તમે આર્થિક રીતે પ્રગતિ કરશો અને તમારા આવકના સ્ત્રોત વધશે, તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે, તમારી યોજનાઓને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે જે તમને નાણાકીય લાભ આપશે. તમે વરિષ્ઠ અને આદરણીય લોકોના વર્તુળમાં સામેલ થશો, તમારું સામાજિક વર્તુળ વિસ્તરશે, તમે તમારા અભ્યાસમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો અને તમે વિદ્યાર્થીઓમાં એક સફળ અને ઉત્તમ વિદ્યાર્થી તરીકે ઓળખાશો. આળસમાં વધારો આ સમય અવધિમાં થઈ શકે છે જેને દૂર કરવાની જરૂરત પડશે, નહીતર મહત્વપૂર્ણ તકો છટકી શકે છે અને કામમાં અવરોધ આવી શકે છે. આ સમય તમારા ભાઈ બહેનો માટે સારું રહેશે અને તેઓ સફળતા પ્રાપ્ત કરશે. તમને તેમનાથી પણ ફાયદો થશે. પ્રેમ સંબંધિત બાબતો માટે આ સમય શુભ રહેશે. આ ગોચર પ્રેમ લગ્નની શક્યતા પણ ઊભી કરી શકે છે. અપરિણિત લોકોને લગ્નના સંકેતો મળી શકે છે. પરિણિત લોકોને પણ સંતાન પ્રાપ્તિના સારા સમાચાર મળી શકે છે. વૈવાહિક સંબંધોમાં ખુશીઓ વધશે અને પ્રેમ પણ વધશે. તમને તમારી માતા તરફથી લાભ થઈ શકે છે અને તમારા જીવન સાથી પણ તમને લાભ આપી શકે છે. વ્યવસાયમાંથી પણ નોંધપાત્ર નાણાકીય લાભ થવાની શક્યતા રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની, તો તુલા રાશિથી 10મા ભાવમાં દેવગુરુ ગોચર કરશે. દેવગુરુ બૃહસ્પતિ એ તમારા 3જા અને 6ઠા ભાવના સ્વામી છે. આ ગોચર કાર્યક્ષેત્રમાં પ્રગતિ લાવશે, પરંતુ તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું જોઈએ. જો તમે વધુ પડતા આત્મવિશ્વાસમાં ડૂબી જશો તો તે કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ ઊભી કરશે. તમે તમારી આસપાસના લોકોને હલકી કક્ષાના ગણી શકો છો, જેનાથી તમારો અહંકાર વધશે, જેનાથી કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પારિવારિક જીવનમાં સુમેળ પ્રવર્તશે. તમારા માતા પિતા સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને કોઈ પણ ચાલુ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી થશે. આ સમય દરમિયાન પરિવારમાં વધારો થવાની શક્યતા રહેશે અને નાણાકીય પડકારો પણ ઘટશે. માનસિક તણાવ હશે તો એ ઓછો થશે. તમારા વિરોધીઓ પર તમારી પકડ મજબૂત થશે અને તેઓ તમારો સામનો કરવાની હિંમત નહીં કરી શકે. તમે તમારા વ્યક્તિગત પ્રયાસો દ્વારા કામ પર તમારી સ્થિતિ મજબૂત બનાવશો. તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ ટેકો મળશે અને આ તમને કામ પર સારું પ્રદર્શન કરવામાં પણ મદદ કરશે. આ તમારા કારકિર્દી માટે સારો સમય રહેશે. પ્રમોશનની શક્યતાઓ પણ બની શકે છે અને જો તમે પ્રયત્ન કરી રહ્યા છો તો તમને નવી નોકરી પણ મળી શકે છે. ટૂંકી યાત્રાઓ તમારા કામમાં મદદરૂપ થશે. તમારા ભાઈ બહેનો તમારા કામમાં તમને મદદરૂપ બનતા જણાશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. તો ગુરુ તમારા 2જા અને 5મા ભાવના સ્વામી છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરુનું ગોચર તમારી રાશિથી 9મા ભાવમાં થશે. આને ભાગ્યસ્થાન તરીકે ઓળખવામાં આવે છે અને કાળ પુરુષની કુંડળી અનુસાર ધનુ રાશિમાં ગુરુનું સ્થાન 9મા ભાવમાં છે. વૃશ્ચિક રાશિને કારણે પરિણામે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે અને તમે તેમાં સક્રિયપણે ભાગ લેશો. તમે સામાજિક રીતે પ્રગતિ કરશો. વધુમાં તમારી કીર્તિ અને સન્માન વધશે. તમારી સામાજિક લોકપ્રિયતામાં પણ વધારો થશે. 2 જૂનથી ગુરુનું ગોચર તમારા જીવનમાં પડકારો ઘટાડશે. સાચા નિર્ણયો લેવાની તમારી ક્ષમતા મજબૂત થશે અને તમે ખોટા કામોથી બચી શકશો. તમે સારા લોકોનો સાથ માણશો. તમને મુસાફરીનો આનંદ મળશે અને તીર્થયાત્રાની તકો પણ મળશે. જો તમે તૈયાર છો અને પ્રયત્ન કરો છો તો તમને આ સમય દરમિયાન વિદેશ પ્રવાસ કરવાની તકો પણ મળી શકે છે. તમે હંમેશા તમારા ભાઈ બહેનોને મદદ કરવા તૈયાર રહેશો, પરંતુ કોઈ મુદ્દા પર તમારી તેમની સાથે મતભેદ થઈ શકે છે. કામ પર તમારા સાથીદારો સારા વર્તન કરો. તમને તમારા બાળકો સંબંધિત સારા સમાચાર પણ આ સમય અવધિમાં મળશે અને તેઓ સફળતા પ્રાપ્ત કરશે. તમને પ્રેમ બાબતોમાં સફળતા મળશે. તમારો પ્રેમ ખીલશે અને તમને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે, જે તમારા પ્રેમ સંબંધને યોગ્ય દિશામાં આગળ વધારવાની તક આપશે. ગુરુનું આ ગોચર વિદ્યાર્થીઓ માટે સૌથી શુભ પ્રભાવ લાવશે. તમને ઉચ્ચ શિક્ષણમાં મોટી સફળતા મળશે અને વિદેશમાં અભ્યાસ કરવાની તક પણ મળી શકે છે. તમને એક સુશિક્ષિત વિદ્યાર્થી માનવામાં આવી શકે છે. તમને પૂર્વજોની બાબતોમાં પણ સફળતા મળશે અને નોકરીમાં ટ્રાન્સફરની શક્યતા રહેશે, પરંતુ આ ટ્રાન્સફર તમારા પક્ષમાં હોઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિની. તો ગુરુ તમારી રાશિ એટલે કે ધનુ રાશિના જાતકો તમારા જ સ્વામી છે. ગુરુનો આ ગોચર તમારી રાશિથી 8મા ભાવમાં થશે અને તમારા જીવનમાં મહત્વપૂર્ણ અને મોટા ફેરફારો લાવવામાં સક્ષમ રહેશે. દેવગુરુનો આ ગોચર તમારા માટે મીઠા અને ખાટા બંને પ્રકારની ઘટનાઓ લાવી શકે છે. જ્યારે તમારી આધ્યાત્મિક ક્ષમતાઓનો વિકાસ થશે અને તમે શુદ્ધ જ્ઞાનના શોધક તરીકે
પોતાને સ્થાપિત કરશો, ત્યારે સાંસારિક સુખો અને ભૌતિક સુખ સુવિધાઓ પ્રત્યે અણગમો ઉત્પન્ન થઈ શકે છે. 2 જૂનથી ગુરુનું આ ગોચર તમારી નાણાકીય યોજનાઓમાં કેટલીક અડચણો લાવી શકે છે. આ ગોચરના પ્રભાવને કારણે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે હંમેશા તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરત રહેશે. કૌટુંબિક મિલકત સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેના કારણે પરિવારમાં વિવાદો થઈ શકે છે. તમારે તેમના પર ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા ખર્ચાઓ વધશે અને અનિચ્છનીય મુસાફરી પણ થઈ શકે છે, પરંતુ અણધાર્યા નાણાકીય લાભની પણ શક્યતા છે. તમને વારસામાં કેટલીક મિલકત મળી શકે છે. તમે કોઈ વિદ્વાન વ્યક્તિને તમારા ગુરુ માની શકો છો અને તેમની પાસેથી દીક્ષા લઈ શકો છો. તમે તમારી કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશો, જે કેટલીક મુશ્કેલીઓ રજૂ કરશે, પરંતુ સંપૂર્ણ ધ્યાન આપીને તમે તેને સારી રીતે પૂર્ણ કરી શકશો. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની, તો ગુરુ એ મકર રાશિમાંથી 7મા ભાવમાં હવે ગોચર કરવા જઈ રહ્યા છે, જે તમારા માટે 3જા અને 12મા ભાવના સ્વામી છે. 2026માં 2 જૂનથી ગુરુનું આ ગોચર તમારા વૈવાહિક સંબંધો માટે સારા સમાચાર લાવી શકે છે. તમારા વૈવાહિક સંબંધો વધુ ગાઢ બનશે. તમારા જીવન સાથી સાથે સુમેળમાં વધારો થશે અને તમને તમારા કાર્યમાં સફળતા મળશે. પ્રગતિની શક્યતાઓ પણ છે. તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થશે અને તેઓ તમને એક આદર્શ જીવન સાથી તરીકે ટેકો આપશે. ગેરસમજણો હશે તો એ દૂર થશે. સંબંધોમાં સુધારો થશે અને તમે એકબીજા પર વિશ્વાસ કરશો. વ્યવસાયમાં રહેલા લોકો માટે આ નોંધપાત્ર નફાનો સમય રહેશે. તમારો વ્યવસાય સતત વધશે અને તમે નવા પ્રોજેક્ટ શરૂ કરવાનો પ્રયત્ન કરશો. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે. તમારી આવકના સ્ત્રોત વધશે અને પૈસા કમાવાની મજબૂત શક્યતાઓ રહેશે. તમને તમારા જીવનસાથી દ્વારા નાણાકીય લાભ પણ મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમારી નિર્ણય લેવાની કુશળતા મજબૂત બનશે. તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ બનશે. ટૂંકી યાત્રાઓ તમારા વ્યવસાયને વિસ્તૃત કરવામાં મદદ કરશે. તમારે તમારા વૈવાહિક જીવનને સુધારવા માટે વ્યક્તિગત પ્રયત્નો કરવાની જરૂરત પડશે. વિદેશી સ્ત્રોતોથી વિદેશી માધ્યમો દ્વારા વ્યવસાયમાં નફો થઈ શકે છે, જેના માટે સતત પ્રયાસોની જરૂરત પડશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. તો કુંભ રાશિના લોકો માટે ગુરુ 6થા ભાવમાં ગોચર કરવાના છે અને તે તમારા 2જા અને 11મા ભાવના સ્વામી છે. 2 જૂન 2026થી ગુરુનું ગોચર તમને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે આગ્રહ કરી રહ્યું છે. 6થા ભાવમાં ગુરુનું ગોચર સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે. તમારા ખર્ચમાં પણ વધારો થશે, જેના કારણે તમને તકલીફ થઈ શકે છે. બીજી બાજુ તમારું સ્વાસ્થ્ય નબળું રહી શકે છે, જેના માટે તમારે તેના પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે. સારી દિનચર્યા અપનાવો અને તમારા આહાર ઉપર ધ્યાન આપો. તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે નિયમિતપણે યોગનો અભ્યાસ કરો. તમારે તમારા કામમાં સફળતા મેળવવા માટે સતત પ્રયત્નો કરવાની જરૂરત પડશે. ક્યારેક વિરોધીઓ ઊભા થશે અને તમારે તેમને નિયંત્રિત કરવા માટે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂરત પડશે. વિદેશ પ્રવાસ માટે આ સમય સારો રહેશે અને તમને સફળ થઈ શકો છો. જો તમે કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળી શકે છે અને નાણાકીય લાભની પણ શક્યતા છે. તમારી આવક થોડી ઘટી શકે છે અને નાણાકીય બાબતોને લઈ અને પરિવારના સભ્યો સાથે ઉગ્ર દલીલો થઈ શકે છે. જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે સફળ થઈ શકો છો. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. તો 2 જૂન 2026થી ગુરુનું ગોચર તમારી રાશિથી 5મા ભાવમાં થવાનું છે. દેવગુરુ તમારી રાશિ એટલે કે મીન રાશિના સ્વામી છે. તે તમારા કર્મ ભાવ 10મા ભાવના પણ સ્વામી છે. ગુરુનું આ ગોચર તમારા જીવનમાં કેટલીક સકારાત્મક ઘટનાઓ લાવી શકે છે. જો કે શરૂઆતમાં તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે તમારે નોકરી ગુમાવવાની શક્યતા છે. જો આવું થાય તો પણ ગભરાશો નહીં, કારણ કે આ તમારા પોતાના ભલા માટે થઈ રહ્યું છે. તમારી જૂની નોકરી ખોવાઈ શકે છે, કારણ કે તમને નવી સારી નોકરી મળવાની શક્યતા છે. તેથી તમારે ધીરજ રાખવાની આ સમયમાં જરૂરત છે. તમને તમારી નોકરીમાં સારો પગાર મળી શકે છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. લાંબા સમયથી અટકેલી લાંબા ગાળાની યોજનાઓ હવે ફળીભૂત થવા લાગશે.
અને તે તમને નાણાકીય લાભ પણ આપશે. પ્રેમ સંબંધો મજબૂત બનશે. તમારા પ્રિયજન સાથેની તમારી નિકટતા વધશે અને તમારા સંબંધો પરિપક્વ થશે. વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કર્યા વિના તેમના શિક્ષણનો લાભ મળશે, કારણ કે તેમની જ્ઞાન માટેની જન્મજાત ઈચ્છા તીવ્ર બનશે અને તેઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નસીબ તમારો આ સમય અવધિમાં સાથ આપશે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને તમે લાંબા પ્રવાસો પણ કરી શકો છો. તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે. તમે તમારા બાળકો માટે કંઈક કરવા માંગશો. જે યુગલો બાળકો મેળવવા માંગે છે તેઓ પણ આ સમય દરમિયાન તેમની ઈચ્છા પૂર્ણ કરી શકે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2 જૂનથી થનારું દેવગુરુ બૃહસ્પતિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.